રોટરી ભાવનગર રોયલના સૌજન્યથી ડૉક્ટર કેવલ શેઠની ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આજે પુષ્પ નક્ષત્ર હોય બાળકોની ઇમ્યુનિટી વધારવા સુવર્ણપ્રાસના ડોઝ આપવાનું આયોજન અમદાવાદના આયુર્વેદાચાર્ય ડૉક્ટર નિધિ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પને વૈદ શ્રી અશોકભાઈ શેઠ, વૈદ શ્રી અરુણ વાઘેલા, ડૉક્ટર શકીલ ચૌહાણ, ડૉક્ટર કિશોર શેઠ અને અન્ય આમંત્રિતોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કેમ્પમાં 150થી વધુ બાળકોએ લાભ લીધો હતો. કેમ્પ વિશેની માહિતી ડૉક્ટર નિધિ ઠક્કર અને કેવલ શેઠે આપી હતી. આ તકે બાળકોની તંદુરસ્તી માટે સુવર્ણપ્રાસના મહત્ત્વ વિશેની માહિતી અશોકભાઈ શેઠ અને અન્યોએ આપી હતી. અરુણ વાઘેલા છેલ્લા 30 વર્ષથી ભાવનગરમાં આયુર્વેદ અને પંચકર્મ ચિકિત્સક તરીકે કાર્યરત છું. સુવર્ણપ્રાશન કાશ્યપ સંહિતાના રેફરન્સ પ્રમાણે બાળકો માટે જ્યારે જન્મ થાય ત્યારે સૌથી પહેલાંના જમાનામાં જે ગળથુથી પાતા હતા ત્યાંથી જાતકર્મ સંસ્કાર એને કહેતા હતા. એમાં અસલ વસ્તુ જતી રહેતી, મૂળભૂત વસ્તુ 100% સોનું પથ્થર ઉપર ઘસીને મધવાળી આંગળી કાઢીને બાળકને સૌથી પહેલાં આપવામાં આવતું, પછી જ માનું દૂધ આપવામાં આવતું. અત્યારે કાશ્યપ સંહિતાના રેફરન્સ પ્રમાણે સાહેબે જેમ કીધું છે એમ બ્રાહ્મી છે, જટામાસી છે, બ્રાહ્મી ઘૃત વાપરવામાં આવે છે. એમાં સુવર્ણ પણ વાપરવામાં આવે છે અને વચા. આ મેઇન કન્ટેન્ટ સાથે બાળકને આપવાથી બાળકની શારીરિક સ્થિતિ અને માનસિક સ્થિતિ જબરજસ્ત વધે છે. અત્યારે બાળકોને ચાલતા વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ, કફ બહુ જ માર્કેટમાં આપણે જોવા મળીએ છીએ. તો આનાથી બેસ્ટ રસ્તો બીજો કશો જ નથી. જો બાળકો માટેની જો ઔષધિ હોય તો એ સવર્ણપ્રાશ છે. જે સવર્ણપ્રાશ છે એનો આખો યોગ છે કે એમાં બ્રાહ્મી છે, શંખપુષ્પી છે, મધ છે, ઘી છે, દૂધ છે, આ બધાની આખો ફોર્મ્યુલેશન એની છે. ને આ બધા તજજ્ઞ ઋષિમુનિએ બનાવેલું શાસ્ત્રોક્ત છે. આના 1 થી 2 ટીપા એના ડોઝ એની ઉંમર પ્રમાણે દેવાય છે. 1 થી 5 વર્ષનો હોય તો 1 થી 2 ડ્રોપ દેવાય છે. જેમ એની ઉંમર વધી જાય, પણ 10 વર્ષ આપ્યા પછી એને જરૂર મારા હિસાબે નથી રહેતી. કિડની સ્ટોન આમાં તમને નાનામાં નાના કન્ટેન્ટ જાણવા મળશે. ઘણું બધું આપણે ખવડાવતો હોય એના કારણે ઇન્ફેક્શન ડિઝીઝ પણ બહુ વધે. એનું નોલેજ હતું. આને શું કહેવાય? માથું આપણે દેશી માથું નથી ભાવતો આઈસ્ક્રીમ, ચોકલેટ ચોકલેટ છે, ચોકલેટ છે બીજું લેવું જ ફસાઈ ગયો તો ફરિયાદ છે ને ફોરેન મારી એક જ ટીમ હજી આવી જતો છોકરો છત્રી નાખી તમારે મોકલ. આપવાના હોય કેમ ભાવે છે? યમ્મી